મારું ગરીબ રુદિયા માય રે અરે ગૌચર પીપે ચાલ જંગલ પીપે ચા ગૌચર પીપે ચાલ જંગલ પીપે ચા તો એના પછી મારી ગાય રે મારું ગરીબ રુદિયા માય રે अरे अन्याय भी देखा न शोषण भी देखा अन्याय भी देखा न शोषण भी देखा क्या ये ना देखो साचो न्याय रे है न्याय रे है न्याय रे अरे जेलो भी देखी न जेलर भी देखा जेलो भी देखी न जेलर भी देखा क्या ये ना देखी साची कोटो रे ખાલી એક નામ સાંભળીને હું પોતે ભાજપનો જ કાર્યકર છું. મારું અલોડા ગામ, હું 5 વર્ષ બિનહરીફ સરપંચ આવેલો છું. મારું આખું ગામ ભાજપને વોટ આપે છે. તેમ છતાં પણ મહેસાણા તાલુકાના 5 ગામના ગૌચરો ભાજપનો જ નેતા ગાય છે. હું 2007 થી ભાજપમાં છું, તો અમારું કોઈ સાંભળવા વાળું છે નહીં. અને હું આ જાહેર મંચ ઉપર બોલું છું કે આ રાક્ષસો ગાય માતાને અત્યારે હાલ રોજની 1 લાખ ગાય રોજ કપાય છે. હિન્દુત્વના મુદ્દા ઉપર બનાવેલી આ સરકાર આજે અમદાવાદની અંદર મોટા મહાનગરોમાં ગાયને ખીલે બાંધવા, અરે રખડતી ગાયનો તો હું એલર્જી કરું છું, એના માલિકને પણ અંદર મૂકી દો. પણ ખીલે બાંધવા માટે લાયસન્સ હોય તો તમે બાંધી શકો. આ હિન્દુત્વના મુદ્દાની સરકાર છે. અત્યારે હાલ 1 મહિનામાં દૂધ છે નહીં, અત્યારે પશુપાલન છે નહીં. 400 કરોડનું દૂધ ખોટું બને છે. દૂધ, ઘી, છાશ, માખણ, અરે 15 લાખ લોકો વર્ષે કેન્સરમાં મરે છે. ખાદ્ય પદાર્થો, આમને ખાલી પૈસાથી મતલબ છે. હું ભાજપના કાર્યકર તરીકે બોલું છું અને આમને ખૂબ સપોર્ટ કરો. અને આદિકાળથી છે, આજનું કોઈને કઈ ડરવાની જરૂર ન હોય. અરે ઘેટાના વાડા હોય, સિંહ તો અમુક જ હોય, કોઈને કઈ ડરવાની જરૂર ના હોય. આપણે સાચા હોઈએ તો કોઈથી ડરવાની જરૂર નથી. જય માતાજી, જય હિન્દ. માં બહુચરની અસીમ કૃપા આપણી ઉપર થઈ રહી છે, ત્યારે બેચરાજીના યુવાન મિત્રો